ભારતમાં ટેક્સના નિયમોમાં એક મોટો ફેરફાર થયો છે અને એ આપણા બધા માટે બહુ કામનો છે. ઘણીવાર એવું બને છે કે આવક ટેક્સેબલ ના હોય તો પણ ટીડીએસ કપાઈ જાય છે, પછી રિફંડ માટે મહિનો સુધી રાહ જોવી પડે છે. પણ હવે કદાચ એવું નહીં થાય. તો આ બિનજરૂરી કપાતથી કેવી રીતે બચવું? ચાલો આજે આપણે ફોર્મ 12(1) નામના એક નવા અને એકદમ સરળ ઉપાય વિશે વિગતવાર વાત કરીએ. તો આવક પર થતી બિનજરૂરી ટેક્સ કપાત ટાળવી છે? આ સવાલ આપણામાંથી ઘણાને થતો રહેશે, ખરું ને? સારા સમાચાર એ છે કે હવે જવાબ હા છે, અને એ પણ સાવ સહેલાઈથી. સરકારે આખી પ્રક્રિયા જ બદલી નાખી છે. હવે માત્ર એક જ ફોર્મ ભરીને આ માથાકૂટમાંથી છુટકારો મેળવી શકાય છે. આજે આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલાં જૂની ટીડીએસ સિસ્ટમમાં શું તકલીફ હતી એ જોઈશું. પછી 2026થી જે મોટો બદલાવ આવી રહ્યો છે એના પર નજર નાખીશું. ત્યાર પછી આપણે મળીશું નવા હીરો ફોર્મ 12(e) અને હા, એને કેવી રીતે ભરવું એની આખી ગાઈડ પણ જોઈશું. સાથે સાથે કઈ સામાન્ય ભૂલોથી બચવાનું છે એ પણ જાણીશું. અને છેલ્લે આ નવી સિસ્ટમ આપણા બધા માટે કેમ સારી છે એ પણ સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ જૂની સિસ્ટમની માથાકૂટથી. પહેલાં કેવું હતું? ટીડીએસ કપાત ટાળવી હોય તો કામ સહેલું નહોતું, કેમ કે એના માટે બે અલગ ફોર્મ હતા, ફોર્મ 15G અને ફોર્મ 15H. હવે આનાથી શું થતું? બસ કન્ફ્યુઝન કે કયું ફોર્મ કોના માટે છે. આ જૂની સિસ્ટમ કેટલી મોટી હતી એનો અંદાજ આ આંકડા પરથી આવશે. દર વર્ષે 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો લગભગ 90 લાખ ફોર્મ 15G ભરતા હતા. વિચાર કરો, 90 લાખ ફોર્મ! અને વાત અહીં પૂરી નથી થતી. સિનિયર સિટીઝન્સ તરફથી દર વર્ષે લગભગ 1 કરોડ ફોર્મ 15H ભરાતા હતા. મતલબ દર વર્ષે લગભગ 1.25 કરોડ ફોર્મ્સ. આટલા બધા ફોર્મ્સ અને આટલી બધી માથાકૂટ. હવે સમજાયું કે એક સરળ સિસ્ટમની જરૂર કેમ હતી. ટૂંકમાં જૂની સિસ્ટમની સૌથી મોટી સમસ્યા હતી ઉંમર પર આધારિત ગૂંચવણ. ફોર્મ 15G અને ફોર્મ 15H, બસ આ બે ફોર્મ વચ્ચે જ લોકો અટવાતા રહેતા કે એમના માટે કયું સાચું છે. તો હવે વાત કરીએ નવા યુગની. સરકારે જે નવો ઇન્કમ ટેક્સ એક્ટ સૂચવ્યો છે, જે 2026થી લાગુ થઈ શકે છે, એ આ બધી જ સમસ્યાઓનો ઉકેલ છે. એનો મુખ્ય હેતુ એક જ છે: આખી પ્રક્રિયાને એકદમ સરળ અને લોકો માટે ફ્રેન્ડલી બનાવવી. અને આ સરળીકરણ કેવું છે એ અહીં સ્પષ્ટ દેખાય છે. એસેસમેન્ટ યર, પ્રીવિયસ યર, આ બધા ભારેખમ શબ્દો ગયા. હવે બસ એક જ શબ્દ, ટેક્સ યર. અને સૌથી મોટો ફેરફાર, ફોર્મ 15G અને 15Hની જગ્યાએ હવે માત્ર એક જ ફોર્મ, ફોર્મ 21. આનાથી મોટું સિમ્પ્લિફિકેશન બીજું શું હોઈ શકે? તો ચાલો હવે આ નવી સિસ્ટમના હીરો એટલે કે ફોર્મ 121ને થોડું નજીકથી ઓળખીએ. તો આ ફોર્મ 121 છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો આ એક સેલ્ફ ડિક્લેરેશન છે. મતલબ તમે જાતે જ જાહેર કરો છો કે તમારી કુલ આવક પર કોઈ ટેક્સ બનતો નથી, અને એટલે મહેરબાની કરીને મારી આવક પર ટીડીએસ ના કાપશો. બસ આટલું જ. અહીં જૂના અને નવા ફોર્મ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ થઈ જશે. જો તમે ધ્યાનથી જુઓ તો પાત્રતા અને મુખ્ય શરત જેવી બાબતો તો લગભગ સરખી જ છે. પણ સૌથી મોટો અને સૌથી મહત્વનો ફેરફાર શું છે? હવે ઉંમરનો કોઈ ભેદભાવ જ નથી. ભલે કોઈ 60 વર્ષથી નીચેનું હોય કે સિનિયર સિટીઝન, બધા માટે બસ એક જ ફોર્મ, ફોર્મ 121. અને હા, આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી. આને ખૂબ જ ગંભીરતાથી લાગુ કરવામાં આવી રહ્યો છે. આ કોઈ સૂચન નથી, પણ હવે આ જ નિયમ છે. અહીં જુઓ, EPFO જેવી મોટી સંસ્થાઓ પણ આ ફેરફારને ફરજિયાત બનાવી રહી છે. આનો સીધો મતલબ એ છે કે આખા દેશમાં આ સિસ્ટમ લાગુ થઈ રહી છે અને એનું પાલન કરવું જ પડશે. ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ. આ નવું ફોર્મ ભરવું કેવી રીતે? એનો સાચો ઉપયોગ શું છે? આ વિભાગમાં આપણે એની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે. બસ 6 સ્ટેપ્સ. સૌથી પહેલાં આખા વર્ષની અંદાજિત આવક અને તેના પર લાગતા ટેક્સની ગણતરી કરી લો. બીજું, જો ટેક્સ 0 આવતો હોય તો જ આગળ વધવાનું છે. ત્રીજું, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પરથી ફોર્મ 12A ડાઉનલોડ કરો. ચોથું, પાર્ટ એમાં બધી વિગતો બરાબર ભરો. પાંચમું, જે તમને પૈસા ચૂકવવાનું છે, જેમ કે તમારી બેંક, એની વિગતો નાખો. અને છઠ્ઠું અને સૌથી અગત્યનું સ્ટેપ,
આવક ખાતામાં જમા થાય એના પહેલાં આ ફોર્મ જમા કરાવી દેવાનું છે. આ ટાઈમિંગ બહુ જ જરૂરી છે, યાદ રાખજો. ઓકે, તો ફોર્મ કેવી રીતે ભરવું એ તો સમજી લીધું, પણ કઈ ભૂલો છે જે બિલકુલ નથી કરવાની? ચાલો હવે એક બહુ જ જરૂરી ચેકલિસ્ટ પર નજર નાખીએ, કારણ કે નાની ભૂલ પણ ભારે પડી શકે છે. અહીં કેટલીક સામાન્ય ભૂલો છે જેનાથી બચવાનું છે. પહેલી, આવક જમા થઈ ગયા પછી ફોર્મ જમા કરાવવું. આ ભૂલ ન કરતા. બીજું, એક બેંકમાં ફોર્મ આપીને એવું માની લેવું કે બધે ચાલી જશે. ના, દરેક જગ્યાએ અલગથી આપવું પડશે. ત્રીજું, દર વર્ષે નવું ફોર્મ ભરવાનું ભૂલી જવું. યાદ રાખો, આ ફોર્મ દર વર્ષે નવું ભરવાનું હોય છે. અને સૌથી મોટી ભૂલ, જો તમારી આવક ખરેખર ટેક્સેબલ લિમિટથી વધારે હોય તો આ ફોર્મ ભરવાનો વિચાર પણ ન કરતા. આ બધી બાબતો પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. હવે સવાલ એ થાય કે જો આવકના અંદાજમાં કોઈ ભૂલ થઈ જાય તો શું? તો અહીં એક નિષ્ણાતની સલાહ બહુ કામની છે. એમના કહેવા મુજબ, જો અંદાજ લગાવવામાં કોઈ નાની મોટી ભૂલ થઈ હોય અને તમે જાતે જ એને સુધારી લો તો સામાન્ય રીતે કોઈ તકલીફ નથી થતી. પણ જો કોઈએ જાણી જોઈને ખોટી માહિતી આપી હોય તો પછી તપાસનો સામનો કરવો પડી શકે છે. તો આ બધી વાતનો સાર શું? આ આખી નવી સિસ્ટમ કામ કેમ નહીં કરે છે અને એનાથી ફાયદો શું છે? ચલો હવે આખી વાતનું સમાપન કરતાં એના ફાયદાઓ પર એક નજર નાખીએ. આ નવી સિસ્ટમથી બંનેને ફાયદો છે. આપણા જેવા સામાન્ય કરદાતાઓ માટે શું? તો ઓછું કન્ફ્યુઝન, બધા માટે એક જ ફોર્મ અને ટેક્સ રિફંડ માટે રાહ જોવાની ઝંઝટમાંથી મુક્તિ. અને સરકાર માટે? એમના માટે ડિજિટલ ટ્રેકિંગ સહેલું બને છે, ડુપ્લિકેશન અટકે છે અને ખોટી રીતે થતા ફોર્મના દુરુપયોગ પર લગામ લાગે છે. એટલે કે વિન-વિન સિચ્યુએશન છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. હવે જ્યારે એક જ ફોર્મથી આખી પ્રક્રિયા આટલી સરળ થઈ ગઈ છે, તો શું ભવિષ્યમાં આનાથી પણ આગળ વધી શકાય? શું ટેકનોલોજી એટલી આગળ વધી શકે કે બધી સિસ્ટમ લિંક થઈ જાય અને જે લોકો પાત્ર છે એમને ટીડીએસમાંથી આપોઆપ મુક્તિ મળી જાય? મતલબ કે ફોર્મ ભરવાની પણ જરૂર ના પડે. શું આવું શક્ય બનશે? આ સવાલ સાથે આજની વાત પૂરી કરીએ છીએ. આશા છે કે આ જાણકારી કામ લાગશે.